ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બાબતે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા અપાયો મહત્વનો ચુકાદો। વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાયેલ ફરિયાદના આરોપી કરણ છગન નાયક જે રહેવાસી આણંદના મહાદેવપુરાએ 2020ની સાલમાં મામાને ત્યાં રહેતી 17 વર્ષ 2 માસની સગીરા સાથે પ્રેમ સંબંધો બાંધી સગીરાને ભગાડી જઈ અલગ અલગ સ્થળે તેની સાથે મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યો અને આ આરોપી કરણ છગન નાયક પરિણીત હોવા છતાં સગીરા સાથે દુષ્કર્મ કર્યો, જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી। ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર આણંદ જિલ્લાના વહેરાખાડી પાસેના મહાદેવપુરા ગામના આરોપી કરણ છગન નાયકને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો 1ના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ 20 વર્ષ સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો તથા અન્ય સંલગ્ન કલમો હેઠળ 5 અને 3 વર્ષની સજા અને ₹5 અને 3,000નો દંડ ફટકાર્યો છે। આરોપી દંડના કુલ ₹1,58,000 કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટિમ કમ્પોઝેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ છે। તારીખ 25/12/20ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબના બનાવમાં 17 વર્ષ 2 માસની સગીરા ભોગ બનનાર તેણીના મામાના ઘરે રહેતી હતી। તે દરમિયાન તારીખ 21/12/20ના રોજ આરોપી કરણભાઈ છગનભાઈ નાયક ભોગ બનનારના વતનમાં રહેતો હોવાથી તેણીને પ્રેમજાળમાં ફસાવી તેના મોસાળમાંથી અપહરણ કરી તેણીને તેના ગામે તથા આણંદ જિલ્લાના અન્ય સ્થળે લઈ જઈ તેણીની સાથે તેણીની મરજી વિરુદ્ધ વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલ, જેનો કેસ સાવલીની પોક્સો અદાલતના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી પોતે બનાવ સમયે પરિણીત હોવા છતાં ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ કરેલ તે બાબતે આરોપીને દોષિત ઠરાવી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે અને આરોપી કરણ છગનભાઈ નાયક જો આ દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કરેલ છે। તેમજ ઇપિકો કલમ 363ના ગુના કામે 3 વર્ષની સજા અને 3,000નો દંડ તેમજ ઇપિકો કલમ 366ના કામે 5 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારેલ છે। આ ભોગ બનનાર પીડિતાને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે।